શાળાના લંપટ શિક્ષક દ્વારા સગીર આદિવાસી વિદ્યાર્થિનીની કરાયેલ શારીરિક છેડતી મામલે હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, શિક્ષણ ક્ષેત્રને કલંકિત કરતી છોટાઉદેપુરની એક નામાંકિત શાળામાં બનેલી ઘટના મામલે ગઈકાલે ભોગ બનનાર પીડિતાના પિતાએ શાળાના લંપટ શિક્ષક સંજય પારેખ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હવે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। છોટાઉદેપુરની SF હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીર આદિવાસી વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા અવારનવાર શારીરિક છેડતી કરાતી હોવાને લઈ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ હિંમત દાખવી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, ઉજાગર થયો। પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ શારીરિક છેડતી, પોક્સો અને એટ્રોસિટીની એક્ટ હેઠળની કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરી લંપટ શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે બીજી તરફ ઘટના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી હોવાને લઈ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ આ મામલે વર્ગ 2ના અધિકારી સહિતની એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે તપાસ સમિતિના રિપોર્ટ આવે શિક્ષણ વિભાગ તરફથી પણ સખત શિક્ષાત્મક પગલાં આ શિક્ષકની સામે લેવામાં આવશે। ત્યારે શું કહ્યું જિલ્લા શિક્ષણાધિકારીએ, આવો સાંભળીએ। પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરની એક શાળામાં ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે એ જ શાળાના શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક અડપલા કરવાની એક ઘટના ગતરોજ પ્રકાશમાં આવેલ છે। સદર સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તપાસ સોંપી દેવામાં આવેલી છે અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરિયાદ આપેલી છે એ સંદર્ભે પોલીસ વિભાગ અત્યારે કાર્યરત છે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા વિગતવાર તપાસના અહેવાલો આવેથી આ શિક્ષકની વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।